સુરતના આંગણે ભક્તિનો મહાકુંભ ભક્તિબાગ ખાતે ભવ્ય શાકોત્સવ સંપન્ન 1.5 લાખ ભક્તોએ લીધો હતો પ્રસાદ. ડાયમંડ સિટી સુરતમાં ભક્તિ અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના એન્થમ સર્કલ પાસે આવેલા ભક્તિબાગ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડીને ભગવાનના પ્રસાદનો લાભ લીધો હતો. આ શાકોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં પરંતુ બે મહાન સંપ્રદાય સમન્વય પ્રતીક બન્યો હતો. કાર્યક્રમમાં શ્રી વલ્લભકુળ અને શ્રી ધર્મકુળ દિવ્ય મિલન જોવા મળ્યું હતું. ષષ્ઠ પીઠાધીશ્વર વિષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશ બાવાજી મહોદયના પ્રતિનિધિ સ્વરૂપે પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી આશ્ચર્યકુમાર બાવાજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદ મહારાજ અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. શાકોત્સવથી પૂર્વ સંધ્યાએ હજારો ભક્તો દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હતી. ઉત્સવને સફળ બનાવવા માટે 2000 થી વધુ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર ખડેપગ રહીને વ્યવસ્થા સંભાળી હતી. શિસ્તબદ્ધ આયોજન કારણે લાખોની મેદની હોવા છતાં ભક્તોએ સુખરૂપ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. ભક્તો માટે શુદ્ધ ઘીમાં બનેલી વાનગીઓ તૈયાર કરવા માટે દેશી ચૂલાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. રસોડાની ભવ્યતા આ આંકડાઓમાં પરથી જાણી શકાય છે કે 20,000 કિલો રીંગણાના શાક માટે 750 કિલો ઘી અને અન્ય મળી કુલ 1875 કિલો ઘીનો ઉપયોગ થયો હતો. 12,000 કિલો બાજરાના લોટના ગરમા ગરમ રોટલા તૈયાર કરવામાં આવ્યા હતા. 10,000 કિલો ખીચડી અને 4500 લીટર કઢીનો પ્રસાદ પીરસાયો હતો. શાકોત્સવથી આ પરંપરા ભગવાન સ્વામિનારાયણ સમયથી ચાલી આવે છે. વર્ષ 1887માં જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોયા ગામમાં 2 મહિના રોકાયા હતા ત્યારે તેમણે સ્વયં પોતાના હાથે રીંગણાનું શાક વઘારીને ભક્તોને જમાડ્યા હતા. ભગવાનની આ લીલા અને પ્રેમની સમૃદ્ધિમાં આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે. આમ સુરતનો આ શાકોત્સવ ભક્તિ, સેવા અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો હતો. પૌરાણિક સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી હતી. આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે. આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે, જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય, વ્યસનો હોય, કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાત્મા ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય, સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિતવાલા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે. અમે આજના દિવસે દરેક આયોજકોને, સ્વયંસેવકોને, દાતાઓને, તમામને અને સમસ્ત સુરતની ધર્મપ્રેમી સમાજને, સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ. આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે. સંખ્યા ગણી શકાય તો એવી નથી, પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર 1.25 લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે. દર વખતે લગભગ 1.25 લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે. એટલે એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે 1.25 લાખ 1.5 લાખ જેટલું માણસો આ મહોત્સવમાં લાભ લે છે. વિશેષ શાકોત્સવમાં જે આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં રીંગણાનું શાક બનાવ્યું હતું. એટલે શાકોત્સવ જ્યારે જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એનું મુખ્ય કેન્દ્ર હોય છે. પછી એની સાથે કોઈ મિષ્ટાન હોય, ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એને આરોગે છે. ઓકે સર, ખૂબ ખૂબ આભાર. જી, कृष्णाय नमः. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम भेदेन जगत कीर्ति योगतः. ખૂબ આનંદની વાત છે કે આજે સૂર્યનગરી સુરતમાં શાકોત્સવનું મહા આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલના અધિપતિ એવા પૂજ્ય શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી
લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આજે આનંદની વાત એ છે કે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મિલન આજે અહીંયા સુરતના આંગણે થઈ રહ્યું છે. બધા હરિભક્તો એ દિવ્ય પ્રસાદને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે, જીવનમાં આધ્યાત્મિકતા ભક્તિની લહેર થાય અને સદધર્મના માર્ગે બધા આગળ વધે, એવી પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ.